વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. અતુલ્ય આઈએએસ અને ગુજરાત કરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર આપ સર્વેનું સ્વાગત કરું છું. તમે જાણો છો તે પ્રમાણે ડીવાયએસઓ અને તલાટી પ્રિલિમિનરી ખૂબ જ નજીક છે. ડીવાયએસઓ પ્રિલિમિનરી તારીખ પણ જાહેર થઈ ગઈ છે. સવાલ આવે છે, અધ્યયન કઈ રીતે કરવું, પ્રિલિમિનરી ક્રેક કઈ રીતે કરવી. અનેક સવાલો તમારા મનમાં ઉદ્ભવે છે. સ્વાભાવિક છે. બે ત્રણ અગત્યની વાતોની ચર્ચા કરી અને આપણે સેશન શરૂ કરીએ. તો આજના આ શોર્ટ સેશનમાં સૌથી પહેલી વાત તો એ છે કે ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી પ્રિલિમિનરી બંને બેચ એબ્સોલ્યુટલી ફ્રી નિઃશુલ્ક પ્રશિક્ષણ અને તાલીમ વર્ગના એક ભાગ તરીકે ચાલશે. એટલે કે વિદ્યાર્થીઓએ ડીવાયએસઓ પ્રિલિમિનરી અને રેવન્યુ તલાટી માટેના એકેડેમિક સેશન્સ માટે શૈક્ષણિક કાર્ય જ્યાંથી અધ્યયન કરવામાં આવશે તેના માટે કોઈ પણ પ્રકારની ફીસ ચૂકવવાની આવતી નથી. માત્ર રજીસ્ટ્રેશન આવશ્યક છે. બંને રેવન્યુ તલાટી માટેનું અને ડીવાયએસઓનું. હવે કેટલાક ફેરફારો મિત્રો થયા છે. આ બંને પરીક્ષા તમે જાણો છો તેમ અલગ અલગ બોર્ડ દ્વારા લેવાય છે. ડીવાયએસઓ 200 માર્ક્સમાં ડિવાઈડ છે પ્રિલિમિનરી, અને સાથે તમને 200 ક્વેશ્ચન્સ મળે છે. પણ આયોગની પ્રિન્ટ જે મારી પાસે છે એ પ્રમાણે 120 મિનિટ્સ તમને મળે છે. ઓન ધ કોન્ટ્રારી રેવન્યુ તલાટી માટે તમને 180 મિનિટ્સ મળે છે અને તેમાં 200 ક્વેશ્ચન્સ અને 200 માર્ક્સ છે. હવે અનેક મિત્રો પૃચ્છા કરાવે છે કે રેવન્યુ તલાટી અને ડીવાયએસઓના પ્રિલિમિનરી વર્ગ ક્યારે શરૂ થાય છે. મિત્રો એકદમ હેક્ટિક શેડ્યુલ ચાલે છે મારું, પણ પ્રોબેબલી શબ્દ પાછો ખેંચીને એમ કહું કે સર્ટનલી નિશ્ચિતપણે આપણે સોમવારથી શરૂ કરી દઈશું, જેમાં અલગ અલગ સેશન્સમાં જે પ્રકારે પૂછાય છે રેવન્યુ તલાટીમાં અને ડીવાયએસઓ માટે પ્રિલિમિનરી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એની તૈયારી સરસ કરીશું. તમારી પાસે અનેક રેફરન્સ બુક્સ અવેલેબલ છે. તમે સતત વાંચો છો, મનન મંથન કરો છો, તેની મને ખબર છે. તમારો અદ્ભુત પ્રતિસાદ મને સાંપડે છે એ મારા સદભાગ્ય છે. અને અતુલ્ય આઈએસના પ્લેટફોર્મ પરથી હું તમને ચોક્કસ એટલી બાંહેધરી આપું છું કે અધ્યયન કાર્યમાં ક્યાંય પણ કોઈ જ પ્રકારની કચાશ નહીં રહે. એકદમ એબ્સોલ્યુટલી સંપૂર્ણ નિઃશુલ્ક પ્રશિક્ષણ અને તાલીમ રહેશે. એ પછી આપણે મેન્સની તૈયારીઓ શરૂ કરીશું પ્રિલિમિનરીના પૂર્ણ થયા પછી. આ નંબર 1. નંબર 2, મેન્ટરશિપ પ્રોગ્રામ જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 માટે છે મિત્રો. અને મેન્ટરશિપ પ્રોગ્રામ સ્વાભાવિક રીતે જ મેન્સ માટે હોય છે. એટલે ડીવાયએસઓ પ્રિલિમિનરી અને રેવન્યુ તલાટી પ્રિલિમિનરી પૂર્ણ થશે એટલે તરત જ તેના માટે મેન્સનો શેડ્યુલ અને મેન્ટરશિપ પ્રોગ્રામ આપણે પ્રસિદ્ધ કરી દઈશું. હવે તમારો સવાલ એ આવતો હશે કે અમારે કયા પ્રકારે વાંચવું, કયા પ્રકારે રીડિંગ કરવું, કયા કયા વિષયોને મહત્વ આપવું.
મિત્રો, સામાન્ય સંજોગોમાં જો તમારા 8 કે 10 ટોપિક્સ હોય, સપોઝ તમારા 10 ટોપિક્સ છે, આ 10 ટોપિક્સની અંદર અલગ અલગ પ્રકારના સવાલો પૂછાય છે. હવે તમે રેન્ડમલી અભ્યાસ કરશો. જો 200 ક્વેશ્ચન્સ હોય અને 10 ટોપિક હોય તો સપોઝ કે આપણે કન્ફર્મ નહીં કહીએ પણ સપોઝ કહીએ છીએ દરેકમાંથી 20 ક્વેશ્ચન્સ પૂછે તો 20 × 200. હવે જો તમારા કોઈ પણ 6 થી 7 ટોપિક એકદમ પરફેક્ટ જતા હોય, એકદમ કન્ફર્મ જતા હોય, તો જે ટોપિક તમારા વીક છે, થોડા નબળા જાય છે, એની ચિંતા કરવાની જરૂર નથી રહેતી. મોટાભાગના મિત્રોની એવી રજૂઆત હોય છે કે રિઝનિંગ અને મેથ્સના કારણે અમે અમુક માર્ક્સ માટે રહી ગયા છે. પણ એ વાત સાથે હું એકદમ સહમત નથી, કારણ કે તમારા બાકીના ટોપિક્સ તો એકદમ સરસ જતા હોય છે કે જે ખરેખર તમારા કન્ટેન્ટમાં આવતા હોય છે, તમે એના માટે એકદમ પરફેક્ટ હો છો, તો તમારે એ પછી ચિંતા કરવાની જરૂર નથી રહેતી કે હા માઇનસ માર્ક્સ ન થાય એની કેર તમારે લેવી પડે. એ બધી વાત હું સમજાવી દઈશ મિત્રો. હવે આપણે કયા વે ઉપર જવાનું છે, કયા ડિરેક્શન ઉપર જવાનું છે અને કઈ રીતે ભણવાનું છે. અધ્યયનની પ્રક્રિયામાં કયા પ્રકારનું અધ્યયન તમારે કરવાનું છે અને કયા પ્રકારનું અધ્યાપન અમારે કરાવવાનું છે. મારા તરફથી મેં તમને કહ્યું એમ જે પણ જ્ઞાનાત્મક કૌશલ્ય મારી પાસે છે તેનો પૂરતો ઉપયોગ કરીને તમને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરીશ. આપણે જે વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓ છે, જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે વિદ્યાર્થીઓ સતત મહેનત કરે છે, સતત પુરુષાર્થ કરે છે, તેમને આગળ લાવવા છે. એટલે મિત્રો, એ બાબતની ચિંતા ન કરશો. તમારે માત્ર અહીંથી મળતી ગાઈડલાઈન મુજબ સતત વાંચવાનું છે અને હેલ્પલાઇન નંબરનો આધાર લઈને તમને જે સવાલો સમજાતા નથી, તમને જે કન્ટેન્ટમાં તકલીફ આવે છે, તેનું નિવારણ થાય તેવા સંનિષ્ઠ પ્રયાસો આપણે કરવાના છે. અને મેં કહ્યું એમ કદાચ તમારા 2-3 ટોપિક નબળા જાય છે, વીક જાય છે, તો એની ચિંતા ન કરશો. જે સ્ટ્રોંગ છે એને સ્ટ્રોંગ જ રહેવા દો, એને વીક ન કરવા દેતા. જે વીક છે એને સ્ટ્રોંગ બનાવવા પ્રયાસ કરો, પણ એ પ્રયાસમાં જે સ્ટ્રોંગ છે એ વીક ન બની જાય એનું ખૂબ જ ધ્યાન રાખો, એની ખૂબ જ કેર લો. મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામ નસીબ પર કામ નથી કરતી, માત્ર નસીબ પર કામ નથી કરતી. હું એમ નથી કહેતો કે નસીબ જેવું નથી હોતું, નસીબ જેવું હોય છે, લક હોય છે, ક્યારેક અદ્ભુત ફેવર કરી નાખે છે, પણ અલ્ટિમેટલી મહેનત અને પ્રચંડ પુરુષાર્થ જ કામ કરે છે. આ મારો વ્યક્તિગત અનુભવ પણ છે. લક, નસીબ ક્યારેક ક્યારેક એકદમ ક્રુશિયલ સ્ટેટમાં આવી જાય છે, પણ એ ડિસ્કશન પછી ક્યારેક કરીશું. એટલે ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી માટે મિત્રો સહેજ પણ મૂંઝાશો નહીં. હા, એક અગત્યની વાત એ છે કે બંને એક્ઝામ અલગ અલગ બોર્ડ દ્વારા લેવાય છે. તમે જાણો છો તેમ તમને 200 માર્ક્સ માટે 120 મિનિટ્સ ડીવાયએસઓમાં મળે છે, જ્યારે 200 માર્ક્સ માટે તમને 180 મિનિટ્સ રેવન્યુ તલાટીમાં મળે છે. એટલે મિત્રો, સ્વાભાવિક તમે વિચારી શકો છો કે તમારી કક્ષા ડીવાયએસઓની જ્યારે બને છે, જ્યારે ડેપ્યુટી મામલતદારની બને છે, ત્યારે એક એક્સપેક્ટેશન આયોગ એવું રાખતું હોય છે કે તમારી વિચારવાની ગતિ ઝડપી હોય, તમારો નિર્ણય લેવાની સ્પીડ એકદમ ઝડપી હોય, તમે ત્વરિત નિર્ણય કરી શકતા હો, તમે ત્વરિત ઉકેલ લાવી શકતા હો. આ જે ઝડપ છે તેના પર ડિપેન્ડ. એટલે પ્રેક્ટિસ વર્ક તમારે મેક્સિમમ જોઈશે, મહત્તમ પ્રેક્ટિસ વર્ક કરવું પડશે, મહત્તમ MCQs તમારે સોલ્વ કરવા પડે
કે જેથી કોઈ પણ સવાલ તમારી પાસે આવતો હોય જે કરંટ અફેરનો હોય અથવા તો હિસ્ટ્રીનો હોય, જેવી રીતે તલાટી રેવન્યુમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને એડ કર્યા છે લેંગ્વેજ તરીકે, જેમાં ગ્રામર પૂછાશે, ગુજરાતી ઇંગ્લિશનું વ્યાકરણ પૂછાશે. ઓન ધ કોન્ટ્રારી કદાચ એને લગતા કોઈ સવાલો હશે સાહિત્યના લગતા, તો એ સાંસ્કૃતિક ભાષામાં કે સંસ્કૃતિમાં લઈ લેશે, કલ્ચરમાં લઈ લેશે. તો ડીવાયએસઓમાં એઝ પર ધીસ નથી. તમારી પાસે ડીવાયએસઓનું ઓલરેડી કન્ટેન્ટ અવેલેબલ છે. તો આપણી ચર્ચા એ મિત્રો કરવી છે કે પ્રિલિમિનરી ક્રેક કેમ કરવી, અને એક બ્રોડ આસ્પેક્ટ ઉપર જો તમને કહું તો પ્રિલિમિનરી ક્રેક કરવી ટફ નહીં પડે. ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી બેની કમ્પેરેટિવ એનાલિસિસ જો આપણે કરીએ તો ક્યાંક ફરક આવે છે. રેવન્યુ તલાટીમાં મેન્સ આવી ગઈ છે મિત્રો, ડીવાયએસઓમાં તો છે જે STI 3 ની પેરેલલ લગભગ ચાલતું હશે, પણ અહીંયા તમને સમય મળે છે, અહીંયા સમય ઓછો મળે છે. આમ બી સમયની વાત કરો તો તમને રેવન્યુ તલાટીમાં 1 મિનિટથી ઓછો સમય મળતો હતો, કારણ કે 200 ક્વેશ્ચન અને 180 મિનિટ્સ. અહીંયા તો 120 મિનિટ તમને મળે છે માત્ર, એટલે 2 કલાકમાં તમારે 2 અવર્સમાં 200 માર્ક્સ કવર કરવાના છે. એટલે આ એક ખૂબ મોટી વાત થઈ, અને એ માટેના સેશન્સ અને એ માટેની માર્ગદર્શન, એ માટેની આખી એક ભૂમિકા તૈયાર થાય છે અમારાથી. મેં ગુજરાત કરિયર એકેડેમીની ડિજિટલ વિંગ સાથે સ્ટુડન્ટ્સ વિંગ અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ, એક્ઝામિનેશન વિંગ બધાને સૂચના આપી છે. બધા કાર્યરત છે. એકદમ ઝડપથી આપણે એનું શેડ્યુલ અને બધું મૂકી દઈશું. તમને એવરીડે સેશન મળે એવો મારો પ્રયાસ રહેશે. તમને એવરીડે સેશન મળે, તમે એવરીડે અપડેટ થતા રહો, કયા પ્રકારના ક્વેશ્ચન્સને કયા પ્રકારે હેન્ડલ કરવા, કયા પ્રકારે મેનેજ કરવા, અને શક્ય હોય તો મારા તરફથી તમને ગુજરાત કરિયર એકેડેમીને હું સૂચના આપું છું એ પ્રમાણે તમને એવરીડે MCQ પ્રેક્ટિસિંગ વર્ક પણ મળે. અને મિત્રો STI 3 મેન્સનો મારો જે અનુભવ કહે છે, આ બેચમાં આપણે જે અલગ અલગ 4 ટેસ્ટ સિરીઝ લીધી, એ 4 ટેસ્ટ સિરીઝ ખૂબ જ ઉપયોગી નીવડી. અને મેં કહ્યું એમ રિઝલ્ટ આવશે ત્યારે તમે જોઈ શકશો 20 થી 25 વિદ્યાર્થીઓ STI 3 મેન્સ આરામથી પાસ કરીને ક્લિયર કરીને અધિકારી બને છે. તો પ્રિલિમિનરી માટે પણ આપણે એવું વિચારીએ કે એના કેટલાક ક્વેશ્ચન પેપર્સ કે જે તમે સોલ્વ કરી શકો, પ્રેક્ટિસ પેપર્સ, તેનું આપણે આયોજન કરીશું. મેં કહ્યું એમ આ ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી માટે પ્રિલિમિનરી બેચ એબ્સોલ્યુટલી ફ્રી છે, એટલે કે નિઃશુલ્ક પ્રશિક્ષણ અને તાલીમ વર્ગ બંને ચાલુ છે. જે મિત્રોને જુનાગઢ કોચિંગ માટે આવવું છે ઓફલાઈન, એમને પણ છૂટ છે. જેમને ઓનલાઈન કરવું છે એમને પણ છૂટ છે. રજિસ્ટ્રેશન હજુ પણ જેમને કરવું છે એમને પણ છૂટ છે. મિત્રો, સવાલ તમારો છે કે તમે કેવી તૈયારી કરો છો, તમે કયા પ્રકારે આગળ વધો છો, અને તમારી આ મહેનત, તમારો પ્રચંડ પુરુષાર્થ તમને તમારા ધ્યેય સુધી પહોંચાડશે. એટલે આપણી પહેલી વાત મિત્રો એ હોવી જોઈએ કે કન્ટેન્ટ અને કોર્સને વળગીને ચાલીએ. પ્રોબેબલી કદાચ આજે ફ્રાઈડે છે, સેટરડે સન્ડેમાં તમને એક 1.5 અવર્સ કે 2 અવર્સનો એક સેશન મળી જશે, જેમાં ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી બેના કમ્પેરેટિવ એનાલિસિસ કરી અને પ્રિલિમિનરીના કન્ટેન્ટ કયા છે, અને એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, અને કયા પ્રકારના પ્રશ્નો ડિફર થાય છે, જુદા પડે છે, અને કયા પ્રકારના પ્રશ્નો સિમિલર છે, એની ચર્ચા કરીને કયા પ્રકારના કન્ટેન્ટ પણ આપણે આગળ વધવાનું છે એ વાત કરી લઈશું. તમને પણ અમારી પૂરી ઈચ્છા છે કે પૂરતું માર્ગદર્શન મળે. મેન્ટરશીપ લેવા માટે જે મેન્સમાં સક્ષમ નહીં હોય, જે આપણે ઓલરેડી જીપીએસસી મેન્સ માટેની મેન્ટરશીપ પ્રોગ્રામ જાહેર કર્યો છે, 30 વિદ્યાર્થીઓ લેવાના છે, અને એની ફીસ પણ આપણે ડિક્લેરેશન કરી છે. તો જે વિદ્યાર્થીઓ ડીવાયએસઓ પ્રિલિમિનરી પાસ કરે છે અને સાથે રેવન્યુ તલાટી પ્રિલિમિનરી પાસ કરે છે, અને પછી એમને મેન્સ માટે એપિયર થવાનું છે, ક્વોલિફાય થવાનું છે, અને એમની આર્થિક સગવડતા કયા પ્રકારની છે એના આધારે ઘણા બધા નિર્ણયો મારે કરવાના છે. પણ મિત્રો એક વાત ચોક્કસ છે કે તમે સારી મહેનત કરો છો, પ્રચંડ પુરુષાર્થ કરો છો, અને ખૂબ જ સારું વર્ક કરો છો, ત્યારે ચોક્કસ તમને દરેક દિશાઓમાંથી મેં કહ્યું એમ માત્ર શુભ વિચારોની પ્રાપ્તિ પણ નહીં થાય, પણ તમને એક પોઝિટિવ એનર્જી, તમને ઈશ્વરના આશીર્વાદ મળતા રહેશે. તમારી મહેનત ચાલુ રાખો. આપણે સેટરડે સન્ડેના એક સેશન 1.5 અવરનો એવો કરીશું
કે જેમાં બંનેનું કમ્પેરેટિવ એનાલિસિસ કરી અને કયા પ્રકારના ક્વેશ્ચન્સને પ્રાયોરિટી આપવી, કયા પ્રકારના ક્વેશ્ચન્સને તમે થોડા લૂઝ લઈ શકો છો, કયા પ્રકારના ક્વેશ્ચન્સને તમે સ્ટ્રોંગલી એટેમ્પ્ટ કરી શકો છો, કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. મિત્રો, એક વાત એકદમ વિનમ્રતાથી કહું છું, અહંકાર નથી આ, પણ અહીંથી આવેલા સવાલો ડેફિનેટલી તમને ઉપયોગી થશે. એવું ન બને કે પ્રિલિમિનરી પરીક્ષા આપ્યા પછી બહાર નીકળીને તમે વાતો કરતા હો કે અતુલ્ય આઈએએસના ડૉક્ટર અતુલ સરના સેશન્સ જો એટેન્ડ કર્યા હોત, ક્વેશ્ચન્સ આવડી ગયા હોત. એવું ન બને એટલા માટે દરેકે દરેક સેશન્સ એટેન્ડ કરજો. હજુ પણ જે મિત્રોને રજિસ્ટ્રેશન બાકી છે તો ઝડપથી ગુજરાત કેડર એકેડેમીની હેલ્પલાઇન નંબર ઉપર એમના ફોર્મ્સ ભરીને મોકલી આપે. મેં ઓલરેડી સૂચના વિંગને આપી દીધી છે. ગુજરાતનો એક પણ વિદ્યાર્થી, એક પણ સ્પર્ધાત્મક પરીક્ષાર્થી ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીની પ્રિલિમિનરીમાંથી બાકાત ન રહે, વંચિત ન રહે, એ મારી પહેલી વહેલી અગ્રિમતા અને પ્રાથમિકતા છે. નહીં કે ફીસ નિઃશુલ્ક છે, કોઈ જ પ્રકારની ફીસ તમારે ભરવાની નથી. હું રિપીટ કરું છું, કોઈ જ પ્રકારની ફીસ ભરવાની નથી પ્રિલિમિનરી માટે. તમને એથી સતત પ્રશિક્ષણ મળ્યા કરશે, જેમ STI3માં મળતું હતું મેન્સ માટે, એવી રીતે જ. પણ અહીંયા થોડા ટ્રેનિંગ બદલાશે, ટેકનિક બદલાશે, જે તમે લાઈવ જોઈ શકશો. બદલાતી ટેકનિકને તમે એક્સપિરિયન્સ કરી શકશો. એટલે આપણે મિત્રો ફરીથી આવતીકાલે અથવા પરમ દિવસે સેટરડે સન્ડેમાં મળીએ છીએ, અને જેમાં ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીનું કમ્પેરેટિવ એનાલિસિસ કરી અને આપણે કયા પ્રકારે આગળ ચાલી શકીએ કે જેથી તમે પ્રિલિમિનરી ક્રેક કરી શકો. મેન્સ પછીની વાત છે, આપણું પહેલું સ્ટેપ પ્રિલિમિનરી છે, અને પ્રિલિમિનરી આપણે કમ્ફર્ટેબલી પાસ કરીએ અને આપણે કમ્ફર્ટ ઝોન બનાવીએ તે આપણી આવશ્યકતા છે, પ્રાથમિકતા છે. અને આ પ્રાથમિકતાને હું જરાય નજરઅંદાજ કરતો નથી, અને મારે પૂરું મહત્વ આપવાનું છે, અને આપણે એ પ્રમાણે ચાલીશું. એટલે સેટરડે સન્ડેના ફરીથી મિત્રો મળીએ છીએ. એન્ડ ત્યાં સુધી તમે વાંચવાનું ચાલુ રાખો છો. જે લોકોએ જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ ગુજરાતના કોઈ પણ ખૂણામાં રહેતા હોય એમણે ડીવાયએસઓ પ્રિલિમિનરી અને રેવન્યુ તલાટી પ્રિલિમિનરી માટે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય એ ઝડપથી કરાવી લે. સેશન્સ સ્ટાર્ટ થઈ ગયા પછી કદાચ મુશ્કેલ થાય એમને નંબર આપવાનો, અને STI3માં રજિસ્ટ્રેશન નંબર નથી આપી શક્યા, રજિસ્ટ્રેશન નંબર પણ મળશે. અને સતત તમારે મિત્રો કામ કરવું પડશે, વર્ક કરવું પડશે, મહેનત કરવી પડશે. જીપીએસસી મેન્ટરશીપ માટે જે મિત્રો ઓલરેડી સબમિટ કરી ચૂક્યા છે એમના મેન્ટરશીપ ફોર્મ રજિસ્ટ્રેશન માટે, તેઓ 50% સ્કોલરશીપના હકદાર બને છે. જેમને એડમિશન મળશે, તેમને એડમિશન કોને કોને મળશે નક્કી નથી મિત્રો, અને કોને કોને એડમિશન આપવા એ પણ નક્કી નથી, પણ એ ક્રાઇટેરિયા બને છે અને એ પ્રકારે ચાલવાનું રહેશે. તમે સતત મહેનત કરતા રહેજો. ગુજરાત કેડર એકેડેમી નિઃશુલ્ક પ્રશિક્ષણ વર્ગ અને તાલીમ વર્ગ જેમ છે એમ જ ચલાવે છે. તેમાં ફીસની કોઈ વાત આવતી નથી, એટલે કે ફીસ લેવાની વાત જ નથી આવતી. હા, મેન્ટરશીપ પ્રોગ્રામ જે અતુલ્ય IAS ના બેનર હેઠળ ચાલશે, તેમાં મેન્ટરશીપ પ્રોગ્રામ સંપૂર્ણપણે અલગ પ્રકારનો હશે, અલગ કોન્સેપ્ટનો હશે. મિત્રો, ફરીથી મળીએ છીએ સેટરડે સન્ડે. તમને કંઈ પણ મુશ્કેલી હોય તો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરશો. સાથે તમે તમારું રજિસ્ટ્રેશન જો બાકી હોય ડીવાયએસઓ પ્રિલિમિનરી માટે, તલાટી રેવન્યુ પ્રિલિમિનરી માટે, તો એ કરી આપશો. જે પણ લિંક છે, જે યુટ્યુબ લિંક છે, વોટ્સઅપ કમ્યુનિટી લિંક છે, અને સાથે ટેલિગ્રામ લિંક છે અને યુટ્યુબ લિંક છે, તેમાં જોડાઈ જજો. મેક્સિમમ વિદ્યાર્થીઓને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરાવજો, જેથી તમે મહત્તમ ફાયદો અને મહત્તમ લાભ મેળવી શકો. ધન્યવાદ મિત્રો. જય જય ગરવી ગુજરાત.